ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની એક સ્કૂલ ઓસવાડ ઇંગ્લિશ એકેડમીના નામથી જામનગરના 7 રસ્તા પાસે આવેલ ઓસવાડ સેન્ટર ખાતે કાર્યરત છે। ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘના વર્તમાન શાસકો દ્વારા આ સ્કૂલને ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સ્કૂલ 1 લાખ ચોરસ ફૂટ જેવી વિશાળ જગ્યામાં પથરાયેલ છે। આ સ્કૂલ વર્તમાન શાસકોએ માત્ર વર્ષના 40 લાખ રૂપિયાના ભાડાથી આપવાનો નિર્ણય કરેલ છે। આ નિર્ણય સામે હાલારી વિસા ઓસવાડ સમાજના આગેવાનો જયભાઈ ગોસરાણી, વિમલભાઈ સુમરિયા અને શિરીષભાઈ સાવલા દ્વારા ગઈકાલે ગુરુવારે રાત્રે ઓસવાડ સેન્ટર ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ જાહેર સભામાં હાલારી વિસા ઓસવાડ સમાજના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાલારી વિસા ઓસવાડ સમાજના પંકજભાઈ માલદે, હિતેશભાઈ ચંદરિયા, વિજયભાઈ ગળા, જયંતિભાઈ જાખરિયા, ભરતભાઈ ડોડિયા, ધીરુભાઈ હરિયા, સુભાષભાઈ ગળા, ઓટુભાઈ હરણિયા સહિતના સંખ્યાબંધ અગ્રણીઓ આ જાહેર સભાને સ્ટેજ ઉપરથી સંબોધી હતી। આ તકે ગઈકાલે આ જાહેર સભામાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ હાજરી આપી હતી। આ જાહેર સભામાં ઓસવાડ ઇંગ્લિશ એકેડમી સ્કૂલને 15 વર્ષ માટે ભાડે આપવાના નિર્ણયનો આગેવાનો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। મંચ ઉપરથી આગેવાનોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ સ્કૂલની અંદાજિત કિંમત 200 કરોડની આસપાસ થવા જાય છે। આ કિંમતી જગ્યા ભાડે દેવાથી સમાજે કાયમી માટે આ પ્રોપર્ટીથી હાથ ધોઈ નાખવા પડશે તેવી લગભગ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી। ઉપસ્થિત આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે આ જગ્યા કેન્યા બોર્ડની માલિકીની છે। ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ પણ આ પ્રોપર્ટીના ભાડુઆત છે, એટલે કાયદાકીય રીતે પણ પેટા ભાડે આ જગ્યા આપી ન શકાય। આ જાહેર સભામાં આગેવાનો એમ પણ જણાવ્યું હતું કે આપણે આ સ્કૂલને અપગ્રેડ કરવી હોય અને શિક્ષણનું સ્તર સુધારવું હોય તો પ્રોફેશનલી રીતે કામ કરતી કોઈ એજન્સીને આ સ્કૂલનું સંચાલન સોંપવું જોઈએ। ભૂતકાળમાં ઓસવાડ સમાજની ઘણી મિલકતો ભાડે આપેલી છે, પરંતુ આજ સુધી અમુક પ્રોપર્ટી સમાજને પરત મળેલ નથી। ભૂતકાળને જોતા ભાડે આપેલી પ્રોપર્ટી વિવાદમાં સપડાઈ જાય છે અને સમાજને ફરી મળતી નથી। મંચ ઉપરથી અમુક આગેવાનોએ જણાવ્યું હતું કે જો વર્તમાન શાસકો આ સ્કૂલ ભાડે આપવાના નિર્ણયને ફેરબદલ નહીં કરે તો સમગ્ર સમાજ આંદોલન કરશે, જરૂર પડશે તો કોર્ટનો પણ સહારો લેશે। હાલારી વિસા ઓસવાડ સમાજમાં આ સ્કૂલ ભાડે આપવાના નિર્ણયથી મોટો ઓહાપોહ અને વિરોધનો વંટોળ જાગ્યો છે। ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે। ઓસવાડ સમાજની વસ્તી સમગ્ર ભારતમાં 60,000થી વધુ છે। જામનગરમાં હાલારી વિસા ઓસવાડ સમાજની વસ્તી 6,500ની આસપાસ છે। હાલારી વિસા ઓસવાડ સમાજ મહાજન તરીકે ઓળખાય છે। આ સમાજ ખૂબ જ સુખી સંપન્નની છાપ ધરાવે છે। આ સમાજમાં દાન આપનાર દાતાઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે। આ સમાજમાં હોદ્દેદારોની વરણી પણ લોકશાહી ઢબે થાય છે। ખાસ કરીને દર 2 વર્ષે બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી થાય છે। આ ચૂંટણીમાં મતદાતાઓ તરીકે સમાજના ભાઈઓ બહેનો હોય છે। આ બધું જોતા અન્ય સમાજ કરતાં આ સમાજ ખૂબ જ જાગૃત હોવાનું જાણવા મળે છે। આ સંસ્થા પાસે જામનગર સહિત સમગ્ર ભારતમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે। આ સંસ્થાના વર્તમાન મુખ્ય હોદ્દેદારો મુંબઈ સ્થિત છે। આ સ્કૂલ ભાડે આપવાના નિર્ણયનો વિરોધ થતાં આ સંસ્થાના વર્તમાન હોદ્દેદારો તારીખ 15મી એપ્રિલે જામનગર આવશે। લગભગ આ હોદ્દેદારો જામનગરમાં 3 દિવસ રોકાઈ વિરોધ કરનાર આગેવાનોને સાંભળશે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝને જાણવા મળ્યું છે। અત્યારે શાસકો સ્કૂલ ભાડે આપવા માટે મક્કમ છે, તેની સામે વિરોધ કરનાર સ્કૂલ ભાડે આપવાનો નિર્ણય કેન્સલ થાય તે માટે મક્કમ છે। ગઈકાલે જાહેર સભા પૂર્ણ થયા બાદ ગઈકાલે આ જાહેર સભામાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાલારી વિસા ઓસવાડ સમાજના આગેવાનોને સ્કૂલ ભાડે આપવાના નિર્ણયના વિરોધ અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો ઓસવાડ સેન્ટર ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે લગભગ રાત્રે 11 વાગ્યા છે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓસવાડ સમાજ માટેની આ વાત હતી ને ખાસ કરીને એટલા માટે આ લોકો બધા ભેગા થયા હતા કે ઓસવાડ શિક્ષણ સંઘ અને રાહત સંઘ સંચાલિત એક ઓસવાડ ઇંગ્લિશ એકેડમી જે છે જામનગર ખાતે અને મોટી પ્રોપર્ટી છે। ઓસવાડ સમાજ એક મોટો સમાજ છે, લગભગ 6500થી વધારે વસ્તી પણ ધરાવે છે અને ખાસ કરીને જે પ્રમાણે એ લોકો મહાજન તરીકે ઓળખાય છે અને લગભગ કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ ધરાવે છે, કારણ કે જે તે સમયે જૈન સમાજ હોય કે આ ઓસવાડ સમાજ હોય એ પ્રોપર્ટી એટલે દાતાઓ પણ એના મોટા હોય છે, એટલે આ પ્રોપર્ટી બહુ મોટી છે અને આની અંદર 1 લાખ ચોરસ ફૂટની એક મોટી સ્કૂલ આવેલી છે અને એ ભાડે દેવાની વાત હતી, જે અત્યારનું જે મેનેજમેન્ટ કરે છે એવા ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘના હોદ્દેદારો દ્વારા। તો એનો જોરદાર આજે વિરોધ થયો છે અને આજે એક જાહેર સભા પણ આયોજન કર્યું છે। એમાં ખાસ કરીને વિમલભાઈ સુમરિયા, શિરીષભાઈ સાવલા, જયભાઈ ગોસરાણી આ સહિતના ઘણા આગેવાનો, ખાસ કરીને તો મુંબઈથી પણ આગેવાનો આવ્યા છે, ભિવંડીથી આવ્યા છે, વાપીથી આવ્યા છે। આ રીતે ઘણા આગેવાનો આજે આવ્યા છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે, કારણ કે એક પ્રોપર્ટી જો એ લોકોને ભાડે દેવામાં આવશે તો ભવિષ્યમાં આ પ્રોપર્ટીથી આપણે હાથ ધોઈ લેવા પડશે એવી એ લોકોએ ભીતિ વ્યક્ત કરી છે। તો આપણી સાથે શિરીષભાઈ જોડાયેલા છે, આપણે એને પૂછ્યું કે સાહેબ આજનો મેં જોયું છે લોક જુવાળ પણ ખાસ કરીને ઓસવાડ સમાજનો લગભગ લોકો અહીંયા ઉપરી પડ્યા છે। ઓસવાડ લોકો ઉમટી પડવાનું કારણ એક જ છે, ઓસવાડોની આ માતૃ સંસ્થા છે।
ભારતભરની સંસ્થા છે. એમાં ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ ઓસવાડ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ ચલાવે છે. અત્યારના સંચાલકો એને ભાડે દેવાની પેરવી કરી રહ્યા હતા. અમારા જ્ઞાતિના આગેવાનો અમને ખબર પડી એટલે અમે એ લોકોને પૂછ્યું કે આ શું કરો છો, કરતા હો તો આપણા અંડરમાં જ આ સ્કૂલ ચલાવો, એની પરમિશન ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘના નામે જ હોવી જોઈએ અને ત્યાર પછી એને પ્રોફેશનલ મેનેજમેન્ટથી તમે આપો. તો એ લોકોના કમિટી મેમ્બર એ લોકોની સમિતિને કોઈને ખબર નથી. MOU બનાવી લીધા છે, કરાર કરી લીધા છે. કરાર હજી થયા જ નથી. એ લોકોના કહેવા પ્રમાણે 3 મહિના 4 મહિના એમને ફ્રી આપી દીધું છે. ફ્રી નથી, હજી એ લોકો ખાલી માત્ર રિનોવેશનનું કામ ચાલુ છે. સાહેબ, રિનોવેશન કબજો તો આપી દીધો છે ને. કબજો નથી આપ્યો. કબજો નથી આપ્યો તો રિનોવેશન શા માટે કરી એ શકે? લોકો એવી એ પોતાની જવાબદારી ઉપર કરે, સામેવાળાની જવાબદારી ઉપર. સામેવાળાની જવાબદારી હોય ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની. સામેવાળા જે સ્કૂલનું જેની સાથે આ વાત થઈ છે, સાહેબ, ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની પ્રોપર્ટી છે. સામેવાળો પ્રવેશ જ ન કરી શકે. પહેલી વાત આ છે અમારી, અને આ જ મુદ્દો છે. એને શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું છે. ઊંચું લઈ જવું હોય તો આપણામાં ક્યાં કમી છે? આપણી બોમ્બે ભીવંડી સ્કૂલો ચાલે જ છે અને એટલા સુધી ચાલી ને હવે સ્તર અચાનક ઊંચું આવી જાય. માત્ર અત્યારે જે સ્કૂલ ચલાવવા આવ્યા છે ભાઈ, 2 જ સ્કૂલ ચલાવે છે. સેકન્ડરી ઓલી કઈ પ્લે હાઉસ ચલાવે છે, એના થકી થોડી સ્કૂલ આગળ આવશે. એ આપણે મેનેજમેન્ટે સમજવું જોશે. આપણું શિક્ષણ સ્તર ઊંચું લઈ આવવું હોય તો આપણા જ ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની આગેવાનીમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ મૂકી અને એને આગળ વધારે એવી હાથ જોડીને વિનંતી કરીએ છીએ. હાથ જોડતાય આવડે છે ને બધી રીતે અમારી તૈયારી છે. આ સ્કૂલ અમે ભાડે આપવા નહીં દઈએ. જ્ઞાતિજનોનો પૂરો સાથ છે. એ લોકોનું કહેવાનું એમ છે કે આ અત્યારે સ્કૂલ જે અત્યારની સ્કૂલ છે એ નુકસાની કરે છે. દર વર્ષે 40 લાખ રૂપિયા જેવી નક્કી વાત થઈ છે. દર વખતે નુકસાની નથી કરતી. અમે આવ્યા 4 વર્ષમાં અમે દર વર્ષે 28 લાખ નફો કર્યો છે. એ લોકોએ જ હમણાં પેપર બહાર પાડ્યું, એમાં 28 લાખ રૂપિયા નફો કરે છે આ સ્કૂલ. અને બાકી સંસ્થા ચલાવી હોય માત્ર 168 વિદ્યાર્થીઓ જ ભણે છે. એમાં ખાસ કરીને ઓસવાડ સમાજના તો 49 વિદ્યાર્થીઓ જ કામ. તો ઓસવાડ સમાજના 68 વિદ્યાર્થીઓ હોય કે જે બી હોય, આપણે એને સારું જ શિક્ષણ આપવું છે તો બીજી સ્કૂલમાં આપો ને, એમને હાયર સ્કૂલમાં આપો. આપણી સ્કૂલ એવું જરૂરી છે તો આપણા દરેક નતીજામાં ભણવો જોઈએ. આપણે કેમ્બ્રિજ લઈ આવો, CBSE લઈ આવો, એના માટે મહેનત કરો. પ્રોફેશનલ મેનેજમેન્ટ લઈ આવો. જે મેં એ લોકોનો ઇન્ટરવ્યુ લીધો છે, ખાસ કરીને જે એના સંયોજક છે એમનો ઇન્ટરવ્યુ લીધો છે. એ લોકો કીધું છે કે અમારે પહેલાં 3 વર્ષથી 40 લાખ રૂપિયા લેવામાં આવશે, ચોથા વર્ષે 70 લાખ રૂપિયા લેવામાં આવશે, 5મા વર્ષે 70 લાખ લેવામાં આવશે અને એના પછી 5% દર વર્ષે વધશે. પણ એવી જરૂર જ નથી. આલારી ઓસવાડ સમાજ, ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘને આવી કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘનો હેતુ એવો છે, શિક્ષણ અને રાહત. શિક્ષણ આપવું જરૂરી છે તો એના માટે આપણે પ્રોફેશનલ મેનેજમેન્ટ નિમો અને સ્કૂલ ચલાવો અને રાહત આપણે આપીએ છીએ ને આપણા જ બાળકો એમાં ભણે છે. હવે 95,000 વાળી ફીવાળીમાં આપણા જ્ઞાતિજનો કેવી? તમે જેવું ફીનું ઊંચું ધોરણ કહો એવું ફીનું ધોરણ નથી. 23,500 રૂપિયાની જ વાત કરે છે. ના, આ તો અમને MOUમાં એ લોકોએ બતાવ્યું છે કે આની ફી સેકન્ડરીની મતલબ 95,000થી સ્ટાર્ટ થાય છે. એ લોકોને કહેવાનું છે કે આવતા દિવસોમાં આ સ્કૂલ બંધ ન થાય એના માટે આ શરૂ વ્યવસ્થા ના થાય એના માટે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ છે જ અને ચલાવતું જ આવ્યું છે. અત્યારે જ કેમ અચાનક આ લોકોને? તમે વિરોધ પક્ષ લેવલે છો એટલે તમે આ વિરોધ કરો છો? વિરોધ પક્ષ નથી, અમે જ્ઞાતિજનો સાથે છીએ. અત્યારે આ સભા જ્ઞાતિજનોએ બોલાવી છે, કોઈ પક્ષ નથી આમાં. જે એ લોકો સાથે કાર્ય કરે છે, કમિટીમાં છે, એ લોકોએ અમારી સાથે આવ્યા છે કે આ સ્કૂલ આપણે ભાડે નથી આપી શકતા ને જે આપણે સંસ્થા આ દાનમાં આવી છે એ પેટા ભડૂતને કેવી રીતના ભાડે આપી શકે? એટલે એ લોકો જ્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો આવેદનપત્રની કોપીને 4 દિવસ પછી મળે છે. તમે પહેલાં સરકાર પાસે ગયા છો, પહેલાં એની પાસે જવાય ને. એની પાસે જવાનો કોઈ મતલબ નહીં. એને અમે ફોન કરેલો છે કે આ સંસ્થા તમે ભાડે ન આપો. ભાડે આપો તો ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘને નામે મંજૂરી હોવી જોઈએ. એ આ મેં કીધેલું છે. શ્રી સાવલાએ, જીનેશ ફૂલચંદને અને મુકેશ સાવલાને એમને કીધું છે કે તમે આ સ્કૂલ આવી રીતના ચલાવો. ઓસવાડ શિક્ષણ અને આ બાબત આ પ્રોપર્ટી ભાડે દેવામાં બીજો ઓપ્શન શું? બીજા ભાડે આપવાની જ નથી. અમે પેટા ભાડું જ છીએ. આ કેન્યા બોર્ડની જગ્યા છે, ભાડે કેવી રીતના આપી શકીએ? એવું આપી જ ન શકે. એવું આપી જ ના શકાય ને સાહેબ. મેં તમને બાય ચાન્સ જગ્યા આપી હોય, તમે ભાડું છો, તમે બીજાને કેવી રીતના ભાડે આપી શકો? તમારું શું કહેવું છે? તમે પણ આ બાબતના અનુભવી છો? ખરેખર
આ ભાડે આપવા જેવી જગ્યા જ નથી. એનું કારણ છે આજે 1,08,000 ફૂટ જગ્યા છે. 86,000 ફૂટની વાત કરે છે. ના 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 1,08,000 ફૂટ જગ્યા છે અને એમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. એ છોકરા ઓસવાડના છોકરાઓ રમે છે એ પણ એમાંથી એમને પણ આપી દીધી છે. તો ખરેખર 1,08,000 ફૂટનું જો આજે ભાડું ગણીએ ને તો મેઇન એરિયામાં જગ્યા છે આજે 3 થી 3.5 રૂપિયા ભાડું છે. જો બીજે ક્યાંય આપણે લેવા જઈએ ઉદ્યોગનગરમાં ત્યાં 15 થી 20 રૂપિયાનું ભાડું છે તો અહીં 3 રૂપિયા ભાડું શા માટે? શું આમાં એ રીતનો કોમર્શિયલી વાત ન હોય. આપણા સમાજના છોકરાઓને ભણાવવાના છે. બીજી બધી આપણા સમાજના છોકરાઓમાં 40 થી 50 છોકરાઓ કદાચ હશે. છોકરાઓને ભણાવો તો અત્યાર સુધી ક્યાં સિવાય તમને કહી દો, પહેલા શરૂઆતમાં 5 વર્ષ કોઈ વ્યક્તિએ ભોગ દેવો પડે. પહેલાં આપેલો જ છે ભોગ. સંસ્થા હલાવતી હતી, ઓસવાડ શિક્ષણ રાહત સંઘ ચલાવતી હતી. આના પહેલાં નફો કરેલો જ છે અને 3 વિદ્યાર્થીમાં 400 વિદ્યાર્થી સુધી પહોંચાડેલા છે આના પહેલાં. આજની જાહેર સભામાં તમારે શું નિર્ણય શું લેવામાં આવ્યો છે? ખરેખર આ જગ્યા ભાડે આપણે આપી શકતા નથી, જગ્યા ભાડે આપવાની નથી એવું અમારું માનવાનું છે અને માનીએ છીએ. ને જગ્યા તમે કોઈ પણ હાલતમાં ભાડે ન આપી શકો. ખાસ કરીને ધારો કે એ લોકો આપશે તો તમારું આગળનું એક્શન શું હશે? અમારો આગલો સ્ટેપ હશે, અમે આખો સમાજ સાથે જ મળશું અને કદાચ કોર્ટમાં જવું પડશે તો અમે જવા તૈયાર છીએ બધા. અને આખા સમાજનો સાથ અને સહકાર અમારી સાથે છે. અને આ વસ્તુ બને છે ખોટી જ છે. તમે જો 3 રૂપિયામાં કે 3.5 રૂપિયામાં ભાડે આપી દો તો આવી મોટી વિરાસત અને સ્કૂલ કે હોસ્પિટલ ક્યારેય પણ ખાલી થઈ શકતી નથી. તમે 5 વર્ષનું કરો કે 15 વર્ષનું, તમને સત્તા નથી. ફક્ત તમે 3 વર્ષમાં 2 વર્ષ માટે જ છો અને તમે 15 વર્ષ માટેનો એગ્રીમેન્ટ કરવાનો તમને કયો રાઈટ છે? 15 વર્ષનો તમને એગ્રીમેન્ટ સ્કૂલ માટે 15 વર્ષ કરે તો જ સામેવાળો વ્યક્તિ સ્વીકારે. પણ ન સ્વીકારે તો આને આ લોકોને રાઈટ જ નથી. તમારી મુદત જ 2 વર્ષની છે. તમારી 2 વર્ષની મુદતમાં કંઈ તમે 15 વર્ષ કોઈને વસ્તુ ના આપી શકો. ઓસવાડ સમાજના અગ્રણી છે સાહેબ, તમે પણ જાહેર સભામાં સારો આવકાર કર્યો છે. જી સાહેબ, આજે આ ઓસવાડ સમાજનો જન આક્રોશ આપ અહીંયા આવીને જોયેલો છે, સંખ્યા જોઈ છે. જે વસ્તુ ન કરવાના કામો કરીએ તો જન આક્રોશ થવાનો જ છે. અને જે વસ્તુ મારી પોતાની નથી ને હું પેટા ભાડું છું ને જો કોઈને દેવા જાય, આપણે ટોકન ભાડે આપણે રાખેલી જગ્યા બીજા ટ્રસ્ટને તમે ભાડે આપો એ કોઈ હિસાબે ચાલે નહીં. ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અમારા બંધારણોના નોર્મ બંધારણમાં ટોકન ભાડે તમે ક્યાંય કોઈ પેટા ભાડું દઈ નથી શકતા. એ છતાંય સ્કૂલો ઇન્ડિયામાં, બોમ્બેમાં, ભિવંડીમાં ઓસવાડ શિક્ષણ રાહત સંઘની સ્કૂલ ચાલે છે. ત્યાં 7,000 છોકરાઓ ભણે છે. કેન્યામાં અમારી કેન્યા ઓસવાડ બોર્ડની નીચે ઓછામાં ઓછા 12,000 છોકરાઓ ભણે છે. તો જામનગરમાં શું કામ ન ભણાવી શકીએ? શું કામ ન કરી શકીએ? એની પાછળ આપણે ભોગ આપવો પડે. ભોગ આપવાનો કોઈનો ટાઈમ નથી. આ ગમે તે અંદરખાને જે કંઈ હોય કે જામનગર સિટીની વચ્ચે 1,08,000 ફૂટ જેવી જગ્યા બિલ્ડિંગ બાંધેલી ને વર્ષના 40 લાખ રૂપિયા ખાલી ભાડું. ભાડું ઓછું લાગે છે? ભાડું નહીં, ભાડું ઓછું નહીં. હું તો એમ કહું છું ભાડાની કોઈ જરૂરિયાત જ નથી. શું જરૂર છે? જ્ઞાતિ આગળ જ્યારે પણ અમે હાથ ફેલાવ્યો છે ત્યારે જ્ઞાતિએ ખૂબ ભંડોળ આપેલો છે. આ સંસ્થામાં ભાડે દેવાની જરૂર નથી, ભાડે દેવાય નહીં. અને આપણે પોતે જ આ સંસ્થા ચલાવવી જોઈએ અને સારું મેનેજમેન્ટ લઈ આવો કે જેનાથી આપણે આપણા ઓસવાડ જ્ઞાતિના છોકરાઓ તો ઠીક છે, બીજી જ્ઞાતિના છોકરાઓ પણ અહીંયા ભણવા આવવા જોઈએ અને એવું નામ રોશન થવું જોઈએ. જેમ કેન્યા બોર્ડમાં છે, ભિવંડીમાં છે, એમ અહીંયા જામનગરમાં પણ થવું જ જોઈએ. વર્ષોથી આ 1988થી આ સ્કૂલ ચાલે છે એટલે એવું કંઈ નથી. પણ આ તો ઈરાદાપૂર્વક જામનગર સિટીની વચ્ચે 3.5 રૂપિયા ભાડામાં જાય એટલે કોઈ પણ માણસને શંકા બેશંકા જવાની છે. એ સામેવાળાનો ઇન્વેસ્ટ વધી જાય સાહેબ. 2.5 કરોડ રૂપિયા તો ખાલી માત્ર રિનોવેશનનો ખર્ચો કરે છે સામેવાળી. એ હવે હોદ્દેદારોને ખબર પડે. એ અમે ખૂબ ટ્રાય કરી. આજે મેં પ્રેસનો ઇન્ટરવ્યુ લીધેલો છે, એમાં એને કીધું છે 2.5 કરોડ રૂપિયા જેવો જે ખર્ચો થશે એ સામેવાળી ભાડુઆત પાર્ટી ભોગવશે. 2.5 કરોડ થાય કે 250 કરોડ થાય, એ જગ્યા દઈ નથી શકતા, દેવાય નહીં, ન જ દેવી જોઈએ. અને જો દેશે તો અમારે ન છૂટકે કોઈ ભવિષ્યમાં આગળના પ્રોગ્રામ કરવા પડશે. ગાંધી ચિંધ્યા માર્ગે બેસવું પડશે, ન છૂટકે કોર્ટમાં જવું પડશે. કોઈ પણ હિસાબે આ જગ્યા ભાડે જવા ન જ દે એ હકીકત છે. ને ઓસવાડ જન આમ સમુદાયો આજે 500 જણા જે છે એક ઘરમાંથી આવ્યા છે, 500 ઘરમાંથી આવેલા છે. તો આ સંખ્યા લગભગ જામનગરની 5,000 અને અત્યારે લાઈવ પણ એ લોકો જોઈ રહ્યા છે. જો આ ભાડે દીધું તો આના
પરિણામો બહુ ખરાબ આવશે એ નક્કી છે. આ રીતે તમે જોયું કે આ રીતે ઓસવાળ સમાજનો ખાસ કરીને બધા લોકોનો ખૂબ જ વિરોધ છે, જોરદાર વિરોધ છે. સ્ટેજ ઉપરથી પણ જે લોકોએ વક્તવ્ય આપ્યું એનો પણ જોરદાર વિરોધ છે. શ્રોતાઓ પણ એ બાબતમાં સમર્થન આપ્યું છે. એટલે જોઈએ આવતા દિવસોમાં આ જે ભાડા કરાર છે એ રદ થાય છે કે કન્ટિન્યુ રહી છે.